હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા અભ્યાસક્રમમાં યુનિટ 8ની ચર્ચા કરી રહ્યા છે અને એમાં આપણે બે બાબતો અગાઉના બે લેક્ચરમાં શીખી ગયા છે કે કે.એસ. સુરેશ નામના જે સ્ક્વોડ્રન લીડર છે, જેમને કુકી તરીકે ઓળખીએ છીએ, એમને અને મિસ્ટર ત્યાગી કે જેમને આપણે બંડલા નામે ઓળખીએ છીએ, એમને એક વોર ટાઈમ સિચ્યુએશન્સ ક્રિએટ કરી અને એકચ્યુઅલ વોર પ્રેક્ટિસ જે રીતે થતી હોય એવી તાલીમ આપવાનો એક પ્રયાસ હતો અને એમને પંજાબની અંદર આવેલું બટાલા નામનું જે એક પ્લેસ હતું ત્યાં એર સ્ટ્રાઇક કરવાની પ્રેક્ટિસ કરવા માટે, એટલે કે એર સ્ટ્રાઇક કરવાની સૂચના આપવામાં આવી હતી કમાન્ડર હેડક્વાર્ટર દ્વારા. અને એ પ્રોસેસ દરમિયાન હવામાં જે ડિસ્ટર્બન્સ ઊભું થયું, એનું પ્લાનિંગ રૂમમાં જઈને જે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, આ બધાની ચર્ચા આપણે કરી ચૂક્યા છે. હવે ગ્લોસરીમાં આપેલા વર્ડ્સ આપણે લખી અને તમારે એ સાથે સાથે વોકેબ એક્સરસાઇઝ તરફ જવાનું છે. વોકેબ એક્સરસાઇઝમાં આપણને જે સૂચનાઓ આપી છે પેજ નંબર 80 ઉપરથી આપણે શરૂઆત કરી રહ્યા છે. સૌપ્રથમ તો આપણને એક સૂચના આપી છે, ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ મિનિંગ ફોર ધ અંડરલાઇન વર્ડ્સ. અંડરલાઇન કરેલા શબ્દ માટે તમારે ચોક્કસ એનો ઓપ્શન શોધવાનો છે. તમે પેજ નંબર 80 ઉપર એક્સરસાઇઝ જોવાની શરૂઆત કરશો એટલે એ વસ્તુ આપણને ત્યાં જોવા મળવાની છે. આપણે એક્સરસાઇઝમાં જે અંડરલાઇન કરેલા વર્ડ્સ છે એ શબ્દોને આપણે લખ્યા છે અહીંયા, આખા વાક્યો લખવાની બદલે તમે જ્યારે એક્સરસાઇઝ કરતા હો ત્યારે તમારે વાક્ય સાથે ઓપ્શનને સિલેક્ટ કરીને લખવાનું છે. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ મિનિંગ ફોર ધ અંડરલાઇન વર્ડ્સ. આ આપણો પોઈન્ટ નંબર 1 છે. સેન્ટેન્સ આપણને આપ્યું હતું, અ યુનિફોર્મેડ ગાર્ડ્સ નોઝ. યુનિફોર્મેડ ગાર્ડ્સ નોઝ સુરેશ એન્ડ સેલ્યુટ્સ હિમ. યુનિફોર્મ ગણવેશધારી જે ગાર્ડ હતો, રક્ષક હતો, એણે સુરેશને ઓળખ્યા અને એમને સલામી આપી હતી. આપણને શબ્દો આપ્યા હતા રેકગ્નાઇઝ, એડમાયર્સ, મિસિસ અને નોન. અહીંયા જો આ નોઝ શબ્દનો મતલબ થાય ઓળખવું, તો ઓળખવા માટે જો કોઈ શબ્દ આપ્યો હોય આપણને, તો અહીંયા જે રેકગ્નાઇઝ શબ્દ આપેલો છે એ શબ્દને આપણે એના ઓપ્શનમાં લેવાનો છે. બીજું સેન્ટેન્સ આપણને આપ્યું છે, ધ મિશન ઇઝ ચાર્જડ. મિશન ઇઝ ચાર્જડ. ચાર્જમાં સોંપવામાં આવ્યું છે, એમને સોપરત કરેલું છે. ધ મિશન ઇઝ ચાર્જડ બાય કમાન્ડર હેડક્વાર્ટર્સ. અહીં આપણને આપેલા જે શબ્દો છે ઓપ્શનમાં, એક્સપેલ્ડ, ડિસમિસ્ડ, અસાઇન્ડ અને ઇન્ચાર્જ. તો અહીંયા પાઠના આધારે આપણે જે શબ્દ મળ્યો છે, તો ધ મિશન ઇઝ એસાઇન્ડ બાય, તો ચાર્જના બદલે આપણે શબ્દ લખવાનો છે એસાઇન્ડ અને વાક્યને આપણે ફરી લખવાના છે. ધ એનિમી પ્લેન ટર્ન અવે એન્ડ ડિસઅપિયર. દુશ્મન વિમાન દેખાયા અને ડિસઅપિયર થયા, અદ્રશ્ય થયા, લુપ્ત થયા. ગો અપ ઊંચે જવું, ગો બેક પાછા આવવું, વેનિશ લુપ્ત થવું, અદ્રશ્ય થવું, અને રીઅપિયરનો અર્થ થાય ફરીથી પ્રગટ થવું. તો અહીંયા ડિસઅપિયર એટલે અદ્રશ્ય થવું છે, તો આપણને એનો મિનિંગ મળે છે વેનિશ. ચોથા નંબરમાં જે આપણને વાક્ય આપ્યું હતું, ધ મિગ્સ આર ફાસ્ટ એપ્રોચિંગ ધ એમ. આ મેઘ વિમાનો જે હતા એ પોતાના એમ તરફ, લક્ષ્ય તરફ ખૂબ જ ઝડપથી જઈ રહ્યા હતા. માર્ક મતલબ થાય નિશાની, ટાર્ગેટ ધ્યેય, સાઇન મતલબ સિગ્નેચર કરવી અથવા તો નિશાની પણ થઈ શકે, અને પોઈન્ટ એટલે ચોક્કસ દિશા મતલબ પોઈન્ટ આઉટ કરવું, મુદ્દો લેવો, એવા અર્થમાં લઈએ છીએ. તો એમની જગ્યાએ આપણે એ ટાર્ગેટ શબ્દનો લેવાનું છે કે આ જે વિમાનો હતા એ પોતાના ટાર્ગેટ તરફ જઈ રહ્યા હતા. આમ V1 નામની એક્સરસાઇઝ તમારે સેન્ટેન્સ રીડ કરી અને આપેલા 4 ઓપ્શન પૈકી જે સાચો ઓપ્શન છે એના સાથે લખવાની છે. હવે જે આપણને V2 એક્સરસાઇઝ આપેલી છે, V2 એક્સરસાઇઝની સૂચના આપણે પહેલાં રીડ કરીએ છીએ. તો મેચ A વિથ B, એટલે કે આપણને એ ભાગમાં આવા વાક્યો આપેલા છે અને બી પાર્ટની અંદર આપણને કેટલીક વસ્તુઓ આપેલી છે. હવે એ ભાગની અંદર 1 to 8 નંબર આપીને આપણને શબ્દો આપેલા છે, જ્યારે બી પાર્ટની અંદર આપણને કોઈ શબ્દ આપેલો નથી. પણ બી પાર્ટની બાજુમાં આપણને આવા ચોરસ આપેલા છે. હવે આપણે આ ચોરસ આધારિત ખાલી જગ્યા મતલબ એક્સરસાઇઝ લખવાને બદલે સાચો જે મિનિંગ છે એ આપણે શોધીને લખવાનો પ્રયાસ કરીએ છીએ. તો આપણને પહેલા નંબર ઉપર વાક્ય આવું આપેલું છે, બિલ્ડિંગ ફોર સોલ્જર્સ ટુ લીવ ઇન. સૈનિકોને રહેવા માટેનું જે મકાન છે એ મકાનને શું કહેવાય? તો આપણે પાઠમાં જોયું હતું કે સૈનિકોનું રેસિડેન્સ માટેનું જે મકાન છે
એને આપણે બેરેક કહીએ છીએ. તો આપણે આ બેરેક જે જગ્યાએ જે લિસ્ટમાં બીમાં બેરેક લખેલું હોય ત્યાં તમારે નંબર 1 આપવાનો થાય, બરાબર. પણ આપણે એવું લખવાને બદલે સીધો જવાબ લખીએ છીએ બિલ્ડિંગ ફોર સોલ્જર્સ ટુ લિવ ઇન, એને આપણે બેરેક કહીએ છીએ. એટલે કે આપણે પેલી એક્સરસાઇઝની પદ્ધતિ આપણને પુસ્તકમાં આપી છે એના કરતાં આપણે થોડુંક જુદું કામ કરી રહ્યા છે. બીજો શબ્દ આપણને આપ્યો છે આ યુનિટ ઓફ એન એરફોર્સ. યુનિટ ઓફ એન એરફોર્સ, જે એરફોર્સનું યુનિટ છે એને શું કહીશું? તો એના માટેના જે શબ્દો છે તો આપણને ત્યાં એરફોર્સના યુનિટને આપણે સ્ક્વોડ્રન કહેતા હતા. આપણને સ્પેલિંગ આપેલું છે SQUADRON, સ્ક્વોડ્રન. આમ જે જગ્યાએ સ્ક્વોડ્રન આપેલું હતું લિસ્ટમાં બીમાં ત્યાં તમે ચોરસની અંદર 2 નંબર લખી શકો જો લખવો હોય તો. આ પર્સન ઇન કમાન્ડ, આપણને અહીં તો સીધી જ ખબર પડી જાય જે વ્યક્તિ કમાન્ડમાં છે એને શું કહીએ? તો કમાન્ડર કહીશું આપણે. આ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મેઝરિંગ એંગલ્સ, ખૂણાઓ માપવાનું સાધન. આપણે ગુજરાતીમાં એને કોણ માપક કહીએ છીએ, ઇંગ્લિશની અંદર આપણે એને પ્રોટેક્ટર કહીએ છીએ. PROTECTER, પ્રોટેક્ટરથી આખી જગ્યા પૂરાશે. એન ઇન્સ્ટ્રુમેન્ટ કન્ટેનિંગ પોઇન્ટર વિચ શોઝ ડિરેક્શન, એવું સાધન કે જે પોઇન્ટર અંદર આવેલું છે અને જે દિશા નિર્દેશ કરે છે, એટલે કે દિશાઓ બતાવતું જે સાધન છે એને આપણે શું કહીએ છીએ? તો આપણે ગુજરાતી ભાષામાં આપણે હોકાયંત્ર કહીએ છીએ, જ્યારે ઇંગ્લિશમાં એને આપણે કંપાસ કહીએ છીએ. કંપાસ. હેવિંગ ડુ વિથ મિલિટરી એનિમી, રીડિંગ એન્ડ હેવિંગ ડુ વિથ મિલિટરી એનિમી, મિલિટરી એનિમી જે હોય એના સાથે જે વ્યવહાર કરવામાં આવતો એને શું કહેવાય છે, અથવા તો એ વ્યક્તિને શું કહીએ છીએ? તો આપણે એને હોસ્ટાઇલ કહીએ છીએ. એના પછી જે 7 નંબર ઉપર આપણને એ શબ્દ આપ્યો છે રીડિંગ એન ઇન્ટેન્ડેડ ટાર્ગેટ. જે ઇન્ટેન્ડેડ ટાર્ગેટ છે, જે દિશા નિર્દેશ ચોક્કસ જગ્યા કરેલ છે, ઇન્ટેન્ડેડ ટાર્ગેટ માટે આપણે એક્યુરેટ શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા આપણે 7 વાક્યોનો સમાવેશ બોર્ડ ઉપર કર્યો હતો. એક 8મું જે વાક્ય છે આ પ્રકારે છે, આ પર્સન હુ ઇઝ હોસ્ટાઇલ ટુ યુ, આ વ્યક્તિ જે તમારા કરતાં વિરુદ્ધ વર્તન કરે છે, તમારી સાથે ફ્રેન્ડલી બિહેવ કરતો નથી, તો એવા વ્યક્તિને શું કહીએ છીએ આપણે? તો 8 નંબરનો જે શબ્દ છે હોસ્ટાઇલ જે વ્યક્તિ છે એને આપણે એનિમી કહીએ છીએ. આમ V2 એક્સરસાઇઝ તમારે શબ્દની સાથે, એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાની જે પદ્ધતિ ગુજરાતી ભાષામાં જોવા મળે છે એ જ પદ્ધતિનું વાક્ય અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. ફરી એકવાર રીડ કરીએ તો બિલ્ડિંગ ફોર સોલ્જર્સને આપણે બેરેક કહીએ છીએ, યુનિટ જે એરફોર્સનું છે એને આપણે સ્ક્વોડ્રન કહીએ છીએ, પર્સન ઇન કમાન્ડમાં જે છે તો આપણે એને કમાન્ડર તરીકે ઓળખીએ છીએ, ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મેઝરિંગ એંગલ્સ, ખૂણાઓ માપવાના સાધનને પ્રોટેક્ટર કહીએ છીએ, ઇન્સ્ટ્રુમેન્ટ વિચ શો ડિરેક્શન કન્ટેન અ પોઇન્ટર એને આપણે કંપાસ તરીકે ઓળખીએ છીએ. જ્યારે હેવિંગ ડુ વિથ મિલિટરી એનિમી, જે દુશ્મન મિલિટરી એનિમી છે એને શું કહીએ છીએ? તો આપણે એને હોસ્ટાઇલ તરીકે ઓળખતા હતા. અને રીચિંગ એન ઇન્ટેન્ડેડ ટાર્ગેટ, જે ઇન્ટેન્ડેડ ટાર્ગેટ છે તો એક્યુરેટ ટાર્ગેટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. લાસ્ટમાં જે અનફ્રેન્ડલી બિહેવ કરતો હોસ્ટાઇલ હોય એને આપણે શત્રુ તરીકે, એટલે કે એનિમી તરીકે ઓળખીએ છીએ. હવે V3 એક્સરસાઇઝમાં આપણને સૂચના જે આપી છે એને રીડ કરીએ તો વિથ ધ હેલ્પ ઓફ આ ડિક્શનરી લર્ન ધ મિનિંગ ઓફ વર્ડ and also list the sentences from the text wherein these words are used. હવે અહીંયા આપણે 2 કે 3 શબ્દોનો સમાવેશ આપણે અત્યારે કરી રહ્યા છે. તમારે બાકીના શબ્દો ડિક્શનરીની મદદથી એના મિનિંગ શોધવાના છે અને સાથે સાથે આ શબ્દ સાથેનું જે વાક્ય આપણે રીડની અંદર, આપણા યુનિટની અંદર છે એ વાક્ય પણ તમારે શોધીને લખવાનું છે. દાખલા તરીકે આપણને પહેલો શબ્દ આપ્યો છે હોસ્ટાઇલ. અહીંયા પેજ ઉપર, આપણા પેજ નંબર 80 ઉપર V3 એક્સરસાઇઝમાં પહેલો વર્ડ હોસ્ટાઇલ છે. તો હોસ્ટાઇલ માટે થોડી વાર પહેલાં જ આપણે કહી ચૂક્યા છે કે જેનું બિહેવ આપણી સાથે ફ્રેન્ડલી નથી, એટલે કે આપણે એને શું કહીશું? અનફ્રેન્ડલી. અનફ્રેન્ડલી બિહેવ જે આપણી સાથે ધરાવે છે એવા વ્યક્તિને આપણે હોસ્ટાઇલ કહીએ છીએ. તમારે આ હોસ્ટાઇલ શબ્દ સાથેનું વાક્ય પાઠની અંદરથી શોધવાનું છે કે આ વાક્ય પેજ નંબર કયા ઉપર આપેલું છે એ તમે ત્યાં શોધી શકો છો. તો ઘણી રીડ કરશું આપણે એના યુનિટને તો હોસ્ટાઇલ શબ્દ ત્યાં આપણને મળવાનો છે. આ સાથે બીજો શબ્દ આપણને આપેલો છે એસિલરેટ, સ્પીડઅપ. એસિલરેટ કરવો એટલે સ્પીડ વધારવી, તો આપણે એને સ્પીડઅપ તરીકે પણ ઓળખીએ છીએ. આના માટેના શબ્દો પણ આપણા યુનિટમાંથી આપણે શોધવાના છે. સપ્લાય, સપ્લાય માટે પુરવઠો પૂરો પાડવો, તો આપણે સપ્લાયને સોર્સ તરીકે પણ ઓળખીએ છીએ.
અને બીજો એક શબ્દ લીધો તો આઈડેન્ટિફિકેશન. તો આપણે અહીંયા રેકગ્નિશન શબ્દ હમણાં થોડી વાર પહેલા લીધો હતો. તો આ રીતે આપણને જે શબ્દો આપેલા છે, બીજા શબ્દો તમને લિસ્ટમાં આ રીતે આપેલા છે: હોસ્ટાઇલ ફર્સ્ટ, એક્સિલરેટેડ, સપ્લાય, આઈડેન્ટિફિકેશન, ડ્યુ ટુ, રિલીઝ, પ્રોસીજર, એક્યુરેટ, મેન્ટેન, વિઝિબિલિટી. આવા બધા જે શબ્દો આપ્યા છે, જો આપણે વાક્યોને શોધવાનો પ્રયાસ કરીશું તો ક્યાંક આપણને આવા વાક્યો પણ મળવાના છે. એક તો જો આપણે પેજ નંબર 79 ઉપર એક વાક્ય આપ્યું છે: ટેક ઓફ પરમિશન રિસીવ્ડ, ધ ટુ પાયલટ્સ એસિલરેટ ધ રનવેઝ. એક એસિલરેટ શબ્દ સાથેનું વાક્ય આપણને જોવા મળી રહ્યું છે. બીજા વાક્યમાં જો સપ્લાય શબ્દવાળું વાક્ય જોવો તો પેજ નંબર 78 ઉપર છે. આપણને નીચેના પેરેગ્રાફને ઉપરથી નીચેથી 5મી લાઇનમાં: સો હી ક્લાઇમ્સ ઇનટુ હિઝ સીટ, કનેક્ટ્સ હિઝ ઓક્સિજન સપ્લાય એન્ડ રેડિયો. બીજું પણ એક વાક્ય આપણને ત્યાં જોવા મળ્યું હતું એક્ઝામિન્સ ફોર્ટની સાથે સાથે. બીજા કેટલાક વાક્યોમાં ધેર આર, સેકન્ડ પેરાનું બીજા નંબરનું વાક્ય: ધેર આર મેપ એન્ડ આઈડેન્ટિફિકેશન ચાર્ટ્સ ઓન ધ વોલ્સ. આમ જુદી જુદી લાઈનોની અંદર આપણને આવેલા શબ્દો જોવા મળી રહ્યા છે. તો તમારે એ સેન્ટેન્સ શોધવાનું છે અને એનો મિનિંગ પણ સાથે સાથે ડિક્શનરીમાંથી ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે આપણને જે V4 નામની એક્સરસાઇઝ આપેલી છે, આ એક્સરસાઇઝના સંદર્ભમાં આપણે વિચારીએ થોડું કે V4 એક્સરસાઇઝની અંદર આપણને કેટલાક વર્ડ્સ ઉપર આપેલા છે અને એ શબ્દોને આધારે આપણે એના મિનિંગ લેવાના છે. એકવાર સૂચનાને રીડ કરીએ તો સૂચના આપણને આ પ્રમાણે આપી છે: કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન ઇન બ્રેકેટ્સ. અહીંયા આપણને બ્રેકેટની અંદર રેસ્ટેડ, ફોર, અસાઇન્ડ બાય, goes down, due to, waiting for. આ શબ્દો આપણને બ્રેકેટ્સમાં આપેલા છે. હવે આપણે સેન્ટેન્સની મતલબ જે એક્સરસાઇઝ આપી છે એને જોવા જઈએ તો પહેલું વાક્ય આપણને આ રીતે આપ્યું છે: આઈ એમ યુ. અહીંયા ઉપરના જે આપેલા શબ્દો છે એમાંથી જો આપણે શબ્દોને સિલેક્ટ કરવા જઈશું તો આપણને સીધો શબ્દ મળશે વેઇટિંગ ફોર યુ. આઈ એમ વેઇટિંગ ફોર યુ. હું તમારી રાહ જોઉં છું. સેકન્ડ સેન્ટેન્સમાં ત્યાગીઝ પ્લેન રોક્સ વાયોલન્ટલી. આ રીતે આપણને વાક્ય આપેલું છે: ત્યાગીઝ પ્લેન રોક્સ violently એર બમ્પ. એર બમ્પ ત્યાગીનું જે વિમાન હતું એ ઝોલા ખાવા લાગ્યું હતું. શું કામ? તો એર બમ્પના કારણે. એર બમ્પનું કારણ માટે શબ્દ છે ડ્યુ ટુ. તો અહીંયા આપણે આ ખાલી જગ્યાની અંદર ડ્યુ ટુ શબ્દ લખવાનું થશે. તો વાક્ય આ રીતે બનશે: ત્યાગીઝ પ્લેન રોક વાયોલન્ટલી ડ્યુ ટુ એર બમ્પ. ત્રીજું વાક્ય છે આપણું: ધ મિશન ઇઝ HQs હેડક્વાર્ટર દ્વારા શું કરવામાં આવ્યું હતું? તો એસાઇન્ડ બાય હેડક્વાર્ટર. ચોથી ખાલી જગ્યામાં આપણને વાક્ય આવું આપ્યું છે: બ્રેકફાસ્ટ મે કમ બિફોર ધ બમ્પ. બ્રેકફાસ્ટ મે કમ અપ before the bomb. મજાકમાં બોલેલું વાક્ય શું હતું કે ખાધેલો જે નાસ્તો છે બહાર આવી જશે શાના પહેલા? તો બોમ્બ ગોઝ ડાઉન. બોમ્બ નીચે પડે એ પહેલાં આપણો જે નાસ્તો કરેલો હતો એ પણ બહાર આવી જશે, કારણ કે વાતાવરણમાં બમ્પનું પ્રમાણ હવાની અંદર ડિસ્ટર્બન્સ વધારે હતું, એના કારણે આ મજાકમાં બોલેલું વાક્ય હતું. લાસ્ટ જે સેન્ટેન્સ છે અ પાયલોટ ઇઝ, તો છેલ્લો એક જવાબ વધ્યો છે: અ પાયલોટ ઇઝ રેસ્ટેડ અ યર ઓર ટુ એટ અ ડેસ્ક જોબ. પાયલોટને આ કામગીરી પછી વર્ષ કે 2 વર્ષ માટે ડેસ્ક જોબ એટલે કે એને બીજું જે ટેબલ વર્ક છે એના માટે પણ ઉપયોગમાં લેવામાં, એટલે કે એને જોબ સોંપવામાં આવે છે. V5 નામની જે આપણી એક્સરસાઇઝ છે તે આપણે કેટલાક વર્ડ્સ આપેલા છે
દાખલા તરીકે એર ડિસ્ટર્બન્સ, બીજો શબ્દ છે આપણી પાસે પ્લેન ઇન્ફોર્મેશન, સિક્યુરિટી ગેટ, રિલીઝ બોમ્બ, सीट बेल्ट, एयर बम्प्स, वेनिश, टेक ऑफ. કેટલાક નામમાં કમ ફાયર વાળું જે વાક્ય શબ્દ છે એ ખોટો છે એટલે આપણે એ શબ્દને લખવાનો નથી. અને ચોક અબાઉટ. અહીંયા આપેલા જે શબ્દો છે આ શબ્દોને તમારે પાઠના આધારે એટલે કે પાઠમાં જે આપણે મતલબ યુનિટમાં જે રીડ કર્યું છે કે કઈ પ્રોસેસ કયા પ્રકારે, દાખલા તરીકે કૂકીઝને આ એસાઇન કર મતલબ ટાસ્ક સોંપવામાં આવ્યું, કૂકીઝ ગેટમાં પ્રવેશે છે, વિમાન પાસે જાય છે, વિમાનના નટ એન્ડ સ્ક્રૂ જે કંઈ તપાસવાનું છે, સર્ટિફિકેટ જે જોવાનું છે બધી વ્યવસ્થા કરે છે, સીટ બેલ્ટ બાંધે છે એટલે કે અંદર વિમાનમાં બેસે છે, વિમાનનું ઉડ્ડયન કરે છે, રસ્તામાં એરબમ્પ આવે છે. આ બધી જે કંઈ સ્ટોરી આપણે જે રીડ કરી છે તો એના આધારે ઘટનાક્રમમાં કયો શબ્દ પહેલાં આવશે પછી કયો શબ્દ આવશે એ પ્રમાણે તમારે આ શબ્દોને ગોઠવવાનું છે. તો આપણે જો જોવા જઈશું તો સિક્યુરિટી ગેટવાળી વાક્ય રચના કદાચ સૌથી પહેલાં જોવા મળશે. કારણ કે સુરેશ પોતાની ગાડીમાં બેસી અને સિક્યુરિટી ગેટે પહોંચે છે તો આ એક શબ્દ છે સૌથી પહેલા નંબરે આવવો જોઈએ. આ પદ્ધતિએ તમે આગળ ચાલવા જશો તો સિક્યુરિટી ગેટે પહોંચ્યા પછી એ વિમાનની પાસે જાય છે અને વિમાનની જે માહિતી મેળવે છે તો અહીંયા આ શબ્દ આપણો બીજા નંબરે, એટલે કે જો તમે લખવાની શરૂઆત કરી હોય તો આ પદ્ધતિએ તમે લખી શકો. સૌ પ્રથમનો શબ્દ છે સિક્યુરિટી ગેટ, ગેટ. બીજા નંબરની આવશે પ્લેન ઇન્ફોર્મેશન, હવે બાકી જે શબ્દો રહે છે એમાંથી આપણે ત્રીજો શબ્દ શોધવાનો થશે. તો વિમાન ઉપડ્યા પછી એર ડિસ્ટર્બન્સ એ ત્રીજા નંબરનો શબ્દ થાય. એર DISTURBANC આ ત્રીજા નંબરમાં આપણો શબ્દ જશે. હવે એ જ પ્રમાણે તમારે ચોથા નંબરનો છે એર ડિસ્ટર્બન્સ એની માં છે તો ચોકઆઉટ્સ એનું પ્લાનિંગ પણ લઈ શકાય. આ શબ્દ અહીંયા આ બે શબ્દો ઉલટા સુલટી સહેજ કરવા હોય તો સામાન્ય થઈ શકે એવા છે પણ આપણે ચોકઆઉટ્સને નંબર 4 આપી રહ્યા છે. એ જ પદ્ધતિએ જવા જાઓ તો વિમાનમાં બેઠા પછી સીટ બેલ્ટ બાંધ્યો છે. અહીંયા પ્લેન ઇન્ફોર્મેશન સાથે એર ડિસ્ટર્બન્સની માહિતી મેળવી હતી, મટીરિયોલોજિકલ જે ઓફિસર હતા એમની પાસે સીટ બેલ્ટની વિગત આવી ગઈ છે. સીટ બેલ્ટ પછી આપણે જો આગળ વધવા જઈએ તો આપણી પાસેનો શબ્દ આવશે ટેક ઓફ. ટૂંક ઓફ. સીટ બેલ્ટ બાંધ્યા પછી વિમાનનું ઉડ્ડયન શરૂ કરવામાં આવી રહ્યું છે. ઉડ્ડયનની સાથે સાથે એ એરબમ્પ્સની જે વાત કરતા હતા, એર ડિસ્ટર્બન્સની સાથે અહીંયા એરબમ્પ્સ ઉપડ્યા પછી આવવાના છે એટલે કે 7 નંબર એને આપી શકે. અને એના આધારે પછી આગળ જવા જાઓ તો દુશ્મન વિમાન દેખાયા હતા, વેનિશ થઈ ગયા, અદ્રશ્ય થયા તો વેનિશ વાળો શબ્દ. અને લાસ્ટમાં દુશ્મન વિમાન ગયા પછી રિલીઝ ધ બોમ્બ. આમ તમને જે ઉલટા સુલટી ક્રમમાં જે શબ્દો આપ્યા છે એ શબ્દોને ઘટનાક્રમમાં આપણે ગોઠવવા જઈએ તો સૌપ્રથમ સિક્યુરિટી ગેટ પાસે કુકીઝ એટલે સુરેશ પહોંચે છે, વિમાનની માહિતી લેશે, એર ડિસ્ટર્બન્સ મટીરિયોલોજિકલ ઓફિસર બોલાવી એની પાસેથી માહિતી મેળવી, પ્લાનિંગ કર્યું એટલે કે ચોકઆઉટ કર્યું, વિમાન પાસે જઈ વિમાનમાં બેઠો, સીટ બેલ્ટ લીધો છે, વિમાનનું ઉડ્ડયન કર્યું, હવામાં એરબમ્પ જોવા મળ્યો, દુશ્મન વિમાન જોવા મળ્યા, થોડી વારમાં અદ્રશ્ય થાય અને લાસ્ટમાં એમણે બોમ્બને રિલીઝ કર્યો એટલે કે બોમ્બને ગોઝ ડાઉન એટલે કે બોમ્બને ફેંક્યો. આમ એમના ટાર્ગેટ વાઇઝ આ શબ્દોને એટલે કે ઘટનાક્રમમાં આપણને ગોઠવવાની સૂચના આપેલી હતી. હવે તમારે તમારી એક્સરસાઇઝમાં તમારા વોકેબન્ડોને, કારણ કે આપણે અગાઉ પણ ચર્ચામાં કહી ચૂક્યા છે કે કેટલાક યુનિટ્સ ચાલુ વર્ષ પૂરતા આપણા અભ્યાસક્રમમાંથી પરીક્ષાની દ્રષ્ટિએ વર્કઆઉટમાંથી બાદ કરેલ છે. આ યુનિટ પણ સેમ વસ્તુમાં ચાલે છે પણ બાકી જે ગ્રામેટિકલ કન્સર્ન છે, વોકેબ એક્સરસાઇઝ વગેરે જે છે એ તમારે તૈયાર કરવાનું છે. કારણ કે વોકેબ
ક્યારેય નિષ્ફળ જવાની નથી. તમે જેટલી તમારી વોકેબને વધારવાનો પ્રયાસ કરશો એટલી તમારા માટે ફ્રૂટફુલ, તમને ઉપયોગી જ થવાની છે. એટલે કે શબ્દોની સાથે એના જે સિનોનિમ્સ, એન્ટોનિમ્સ વગેરે જે શબ્દોના જે જુદા જુદા ફોર્મ્સ છે એ પણ તમારે તૈયાર કરવા માટે પ્રેક્ટિસ રૂપે પણ આ કરવી જોઈએ. અને એક્સરસાઇઝ આપણે સ્વાધ્યાય નોટમાં પણ કરવાની છે. હવે કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝને થોડીક આપણે જોવાનો પ્રયાસ કરીએ છીએ. તમારે પાઠને રીડ કર્યા પછી આ એક્સરસાઇઝના પ્રશ્નોના ઉત્તર શોધવાનો પ્રયાસ કરશો તો સહેલાઈથી આવડે એવા પ્રશ્નો છે. સૌ પ્રથમ તો આપણે C1માં કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ નામની એક્સરસાઇઝ આપેલી છે. પહેલું જે સેન્ટેન્સ છે, કમાન્ડર કુકી કન્સલ્ટ ધ મટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓર મટીરિયોલોજીકલ ઓફિસર. કેએસ કુકીએ આ મટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટની કન્સલ્ટ કર્યા હતા, એમની પાસે કંઈક માર્ગદર્શન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તો કઈ બાબતનું માર્ગદર્શન હતું? તો ગેટ વેધર ઇન્ફોર્મેશન, એમને વેધર ઇન્ફોર્મેશન મેળવવી હતી. તમારે સેન્ટેન્સ ત્યાં પૂરું કરવાનું થશે, કન્સલ્ટ ધ મટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ ટુ ગેટ વેધર રિપોર્ટ ઓર વેધર ઇન્ફોર્મેશન. સેકન્ડ ક્વેશ્ચન આપણો મતલબ કમ્પ્લીટ સેન્ટેન્સમાં છે, એટ અબાઉટ 6:40 ઇન ધ મોર્નિંગ કેસ સુરેશ એક્ઝામિન્સ. 6:40 કેસ સુરેશ શું એક્ઝામિન કરતા હતા? તો આપણે ત્યાં પાઠમાં જોયું હતું કે ફોર્મ જે કન્ટેન્ટ છે, જે ફોર્મ હતું કે જેની અંદર ટેસ્ટેડ અને ઓકે રિપોર્ટ ભરેલું ફોર્મ છે કે વિમાનના એવરી પાર્ટ્સ, નટ્સ આ બધું જ ઓકે છે, એ ફોર્મ સર્ટિફિકેટ ચકાસે છે. તો તમારે એ સેન્ટેન્સ ત્યાં લખવાનું, ધ ફોર્મ સર્ટિફિકેશન્સ અબાઉટ ધ પ્લેન ઇન્ફોર્મેશન. થર્ડ સેન્ટેન્સમાં કુકી એન્ડ ત્યાગી રીચ, કુકી અને ત્યાગી ક્યાં પહોંચ્યા છે? તો દેર ફર્સ્ટ ટાર્ગેટ પોઈન્ટ જે હતો, પહેલો ચેકઆઉટ જે પોઈન્ટ છે, મિરથલ નામના જે સ્થળ એમને સોંપવામાં આવેલું હતું, એમને હુમલો બટાલા નામના સ્થળે કરવાનો છે, પણ પહેલો ચેકઆઉટ પોઈન્ટ એમનો મિરથલ છે. તો ત્યાગી અને કુકી બંને જણા એમના ફર્સ્ટ ચેક પોઈન્ટે પહોંચે છે. વિથ એક્યુરેટ કેલ્ક્યુલેશન બોથ ધ પાયલોટ્સ, એક્યુરેટ કેલ્ક્યુલેશન સાથે બંને પાયલોટ શું કરે છે? તો રિલીઝ ધ બોમ્બ, પેલો બોમ્બ રિલીઝ કરે છે, છોડી દે છે, ફેંકે છે. બિકોઝ ધેર વોઝ, વહેલો છોડવાનું ટાઈમિંગ સાચવવા માટેનો પ્રયાસ કરવાનું કારણ શું હતું? તો એ વખતે જે પવન હતો સ્ટ્રોંગ વિન્ડ હતો, તો આ વિન્ડ વોઝ સ્ટ્રોંગ. મિસ્ટર કુકી ડિવોટ્સ મોર દેન હાફ ઓફ હિઝ, આ વાક્ય પૂરું કરવાનું છે. મિસ્ટર કુકી જે છે એમનો મોટા ભાગનો સમય શામાં જાય છે? તો મોસ્ટ ઓફ ધ હિઝ લાઈફ ટુ ફ્લાઇંગ, મિશન પ્લાનિંગ એન્ડ રિપોર્ટિંગમાં એમનો સમય જાય છે. કે સુરેશ વર્ક્સ એઝ, કે સુરેશ કઈ રીતે કામ કરે છે? તો એટેક ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કર્યા છે. એમના જે કંઈ અધર સ્કોડન છે એમને તાલીમ આપવાનું હોય ને એ બધું કાર્ય કરે છે. તો એ વિગતો સાથે તમારે આ સેન્ટેન્સને કમ્પ્લીશન કરવાનું છે. C2 એક્સરસાઇઝમાં તમને ટેબલનું કામ આપેલું છે અહીંયા આખું. તો ટેબલની અંદર તમને સમય આપેલો છે કે 5 વાગે કુકી દ્વારા કઈ કાર્યવાહી થઈ, 5:20 એટલે કે 5, 5:20, 6:20. તો એ એક્ટિવિટીને આપણે પાઠને જે ઇન્ફોર્મેશન આપણે મેળવી છે એના આધારે આપણે યાદ રાખીને પણ આ વસ્તુઓને કરવાનો પ્રયાસ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, એટ 5 AM 5 વાગે કુકી શું કરે છે? તો રીચ એટ ધ એરબેઝ, 5 વાગે આ કુકી પોતાના એરબેઝ ઉપર, વિમાન મથક ઉપર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. 5 ને વિશે શું કરે છે? તો એ ફ્લાઇટ પ્લાનિંગ રૂમમાં પહોંચે છે, રીચ ધ ફ્લાઇટ પ્લાનિંગ રૂમ. 6 ને વિશે શું કરે છે? તો ડિસ્કસીસ વિથ ધ અધર જે સ્કોડન્સના ત્યાં હાજર છે, એટલે કે મિસ્ટર ત્યાગીની વગેરેની સાથે એ પોતાના ટાર્ગેટ વિશેની, પોતાને જે એસાઇન કરેલું વર્ક છે એના વિશેની ચર્ચા કરે છે. આમ સમય પ્રમાણે તમને જે જે વિગતો આપી છે એ તમારે અહીંયા લખીને C2 એક્સરસાઇઝ કરવાની થાય છે. હવે C3 જે એક્સરસાઇઝ છે એ આપણને પરીક્ષાની દ્રષ્ટિએ થોડીક ઉપયોગી છે, એના વિશે આપણે થોડા ડીપમાં ચર્ચામાં જોઈએ છે. તો કેટલીક બાબતોને એની સાથે તમારે થોડીક ધ્યાનમાં પણ લેવાની છે. WH ક્વેશ્ચન વગેરે આપણે ગ્રામર કન્સર્નમાં શીખવાના જ છે અને થોડું ઘણું આપણે એમાં શીખેલા પણ છીએ. તો એ સાથે સાથે ક્યારેક કોઈ ઇન્ફોર્મેશન તમને જવાબના રૂપમાં આપી હોય તો પ્રશ્ન કેવી રીતે બનાવો, અથવા તો પ્રશ્નના રૂપમાં આપી હોય તો એનો જવાબ કઈ રીતે આપવો એ સૂચવવા માટે આપણને C3 એક્સરસાઇઝ આપણને આપેલી છે. જોઈએ આપણી એક્સરસાઇઝની ઉપર સૂચના શું છે. કમ્પ્લીટ ધ ડાયલોગ બિટવીન કમાન્ડર કુકી એન્ડ મટીરિયોલોજીકલ ઓફિસર. તમારે કમાન્ડર જે કુકી છે એ અને મટીરિયોલોજીકલ જે ઓફિસર છે આ બંને વચ્ચેનો ડાયલોગ કમ્પ્લીશન કરવાનું છે.
એટલે કે તમને ઉપર ઉદાહરણ તરીકે 2-3 વાક્યો આપીને પણ આ વસ્તુ પૂછી શકાય એમ છે અને સીધે સ્વરૂપમાં પણ પ્રશ્નોત્તરીના ભાગરૂપે પણ આ પૂછી શકાય. ફોર એક્ઝામ્પલ, કમાન્ડર કુકી શું કહે છે? હેલો, હાઉ આર યુ? આઈ એમ કમાન્ડર કુકી. સામેથી મટીરિયોલોજીકલ ઓફિસર દ્વારા કહેવામાં આવે છે ફાઇન, વોટ કેન આઈ ડુ ફોર યુ? સરસ, હું તમારા માટે શું કરી શકું? હવે આપણે અહીંયા સીસી અને એમઓ તરીકેનો ડાયલોગને થોડોક રીડ કરવાનો પ્રયાસ કરીએ છીએ. તો જે એમઓનો જવાબ છે ત્યાં આપણને કંઈક આવું આપેલું છે, એટ 5 મીટર સર, 550 મીટર છે. હવે આપણે થોડી પાઠની અંદર જ રીડ કર્યું હતું કે મટીરિયોલોજીકલ ઓફિસર દ્વારા હવામાં રહેલા વાદળો, વેધર એટલે કે ભેજનું વગેરેનું પ્રમાણ વગેરેની બધી માહિતી આપવામાં આવતી હોય તો આપણને 550 મીટર જવાબ મળ્યો છે. તો અહીંયા કઈ બાબત 550 મીટર ઊંચે હશે એના વિશેનો આપણે પ્રશ્ન પૂછવો જોઈએ. તો આપણને ખબર છે કે આપણા પાઠમાં આપણે કોની વાત કરીએ છીએ? તો ક્લાઉડની વાત કરતા હોઈએ છીએ મોટા ભાગે. તો આપણે એવો પ્રશ્ન પૂછી શકીએ, હાઉ હાઈ, કેટલી ઊંચાઈએ છે? હાઉ હાઈ આર ધ થીક, જાડા ગાઢ. હાઉ હાઈ આર ધ થીક ક્લાઉડ્સ. આવો તમે પ્રશ્ન પૂછો તો જવાબમાં મળશે કે 550 મીટરની ઊંચાઈએ આવા વાદળો છે. કમાન્ડર કુકી કહે છે એટ વોટ અબાઉટ વિઝિબિલિટી? તો વિઝિબિલિટી એટલે કે જે ક્લેરિફિકેશન, સ્વચ્છતાનું જે પ્રમાણ છે, વિઝિબિલિટી કેટલી છે? હવે અહીંયા પૂછાઈ ગયેલો પ્રશ્ન જે છે વિઝિબિલિટીનો, આપણે એમઓ દ્વારા એનો જવાબ આપવાનો છે. તો જવાબ શું અપાશે? તો વિઝિબિલિટી કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે? બની શકે કે તમારે કદાચ 3 લખવા હોય, 4 લખવા હોય કે 5. તમે અહીંયાથી જવાબ સિલેક્ટ કરી શકો છો, સાથે કિલોમીટર લખી શકો. જો ધુમ્મસનું પ્રમાણ વધારે હોય તો દૂર સુધી જોઈ શકતા નથી. કમાન્ડર કુકી કહે છે હાઉ ફાર ઇઝ ધ હેઝ? હેઝનું પ્રમાણ કેવું છે? તો હેઝ વાળો જે જવાબ છે, આ હેઝ ઇઝ અબાઉટ 300 મીટર્સ, 400 મીટર્સ, 500 મીટર્સ. તમે આ રીતે તમારી આ સંખ્યાનો જવાબ બદલાઈ શકે છે. નેક્સ્ટ વેમાં જોવા જઈએ તો આપણને મટીરિયોલોજીકલ ઓફિસર દ્વારા વાક્ય અપાયું છે ધ સ્પીડ ઓફ વેસ્ટ વિન્ડ ઇઝ 15 કિલોમીટર્સ પર અવર. વેસ્ટ વિન્ડ પશ્ચિમી પવનની ગતિ 15 કિલોમીટરની છે. તો આપણે પ્રશ્ન કયો પૂછવો પડશે? વોટ અબાઉટ ધ વિન્ડ સ્પીડ? વોટ અબાઉટ ધ વિન્ડ સ્પીડ? તો સામે જવાબ આપણને મળશે કે ધ સ્પીડ ઓફ વેસ્ટ વિન્ડ ઇઝ અબાઉટ 15 કિલોમીટર્સ પર અવર. નેક્સ્ટ વાક્ય આપણને કમાન્ડર કુકીનું પ્રશ્ન મતલબ ખાલી જગ્યા આપેલી સેન્ટેન્સ આપણે ફિલઅપ કરવાનું છે, પણ આન્સર આપણને આપ્યો હતો યસ ધેર ઇઝ સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ. હા, થોડુંક એર ડિસ્ટર્બન્સ છે. તો આપણે પ્રશ્ન પૂછવો પડશે કે શું વાતાવરણમાં એર ડિસ્ટર્બન્સ છે? આર ધેર એની ચાન્સીસ ઓફ એર ડિસ્ટર્બન્સ? શું એર ડિસ્ટર્બન્સના ચાન્સીસ છે? તો જવાબમાં મળશે યસ ધેર ઇઝ સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ. છેલ્લે કમાન્ડર કુકી મટીરિયોલોજીકલ ઓફિસર દ્વારા વેલકમ કહેવામાં આવ્યું છે, તેનો મતલબ એવું થાય કે આગળ આપણે આભાર માન્યો હશે. એટલે કે ઉપરના વાક્યમાં થેન્ક યુ ફોર ધ ઇન્ફોર્મેશન, તમે જે માહિતી આપી છે એ બદલ આપનો ખૂબ આભાર. આમ C3 એક્સરસાઇઝ સુધીની એક્સરસાઇઝો આપણે ચર્ચામાં લીધી છે. તમારે પાઠની જે એક્સરસાઇઝ C4 પણ છે એ પણ પાઠના આધારે પૂર્ણ કરવાની છે. અને પછીના આપણા લેક્ચર્સની અંદર લેંગ્વેજ એક્સરસાઇઝ કે ગ્રામર જે એક્સરસાઇઝના રિલેટેડ વસ્તુઓ છે એની ચર્ચા કરીશું. થેન્ક યુ.